આજનો આપણો ટોપિક છે રુધિરનું દબાણ અથવા તો રુધિર દાબ. હવે રુધિરનું દબાણ એટલે કે શું? તો કે રુધિર વાહિનીઓની દિવાલ પર રુધિર જે દબાણ લગાવે છે એને કહેવાય રુધિરનું દબાણ. રુધિર વાહિનીઓની દિવાલ પર રુધિર જે દબાણ લગાવે છે તેને રુધિરનું દબાણ કહે છે. હવે અહીંયા કીધું કે રુધિર વાહિનીઓ. રુધિર વાહિનીઓ એટલે કે શું? તો કે એવી વાહિનીઓ કે જેમાં રુધિરનું વહન થતું હશે એને કહેવાય રુધિર વાહિની. અને આ રુધિર વાહિની છે 3 પ્રકારની છે કે જેમાં રુધિરનું વહન થાય છે એવી વાહિની. તેમાં પહેલું તો આવશે ધમની. ધમની છે એમાં પણ રુધિરનું વહન થાય છે. પછી છે શિરા, આમાં પણ રુધિરનું વહન છે એ થાય છે. અને પછી છે રુધિર કેશિકાઓ. એટલે કે આ એવી વાહિનીઓ છે કે જે આગળ જતા પાતળી પાતળી નલિકા જેવી રચનામાં ફેરવાઈ જાય એને કહેવાય રુધિર કેશિકાઓ. તો આ ત્રણેય છે એને કહેવાય રુધિર વાહિનીઓ. અને આ રુધિર વાહિનીઓની દિવાલ પર રુધિર જે દબાણ લગાવે છે એટલે કે રુધિર વાહિનીની અંદર જ રુધિર હશે એટલે અંદરથી જે રુધિર વાહિનીઓની દિવાલ પર દબાણ લાગે છે એને કહેવાય રુધિરનું દબાણ. હવે આ રુધિર દાબ છે એ પણ 2 પ્રકારના હોય છે. એક તો છે સંકોચન દબાણ અને બીજું છે શિથિલન દબાણ. હવે આ શિથિલન દબાણ છે એને વિસ્તરણ દબાણ પણ કહી શકાય. કારણ કે શિથિલન અને વિસ્તરણ એ બે એક જ છે. હવે સંકોચન દબાણ એટલે કે શું? તો કે જ્યારે ક્ષેપકના સંકોચન દરમિયાન ધમનીની અંદર જે રુધિરનું દબાણ હોય એને કહેવાય સંકોચન દબાણ. ક્ષેપકના સંકોચન દરમિયાન ધમનીની અંદર રુધિરના દબાણને સંકોચન દબાણ કહે છે. અહીંયા શું કીધું કે ક્ષેપકનું સંકોચન. હવે પછી જમણું ક્ષેપક હોય કે ડાબું ક્ષેપક હોય એ કંઈ નથી જોવાનું, પરંતુ ક્ષેપકનું સંકોચન. હવે જો જમણા ક્ષેપકનું સંકોચન થતું હશે તો રુધિર ક્યાં જશે? તો કે ફૂસફૂસીય ધમની દ્વારા ફેફસામાં જશે શુદ્ધિકરણને માટે. અને જો ડાબા ક્ષેપકનું સંકોચન થતું હશે તો રુધિર છે એ ક્યાં જતું હશે? તો કે શરીરના વિવિધ અંગો તરફ. કારણ કે એ રુધિર હશે એ શુદ્ધિકરણ પામેલું હશે, ડાબા ખંડમાંથી પસાર થયેલું છે એટલે જ્યારે ડાબા ક્ષેપકનું સંકોચન છે એ થશે ત્યારે રુધિર છે એ ક્યાં જશે? તો કે શરીરના વિવિધ અંગો તરફ. તો એને કહેવાય સંકોચન દબાણ. હવે આ સંકોચન દબાણ છે ને બીજું પણ કહેવાય સિસ્ટોલિક દબાણ. એને ઇંગ્લિશમાં કહેવાય છે સિસ્ટોલિક દબાણ. અને આ શિથિલન દબાણ છે એને કહેવાય ડાયસ્ટોલિક દબાણ. હવે શિથિલન દબાણ એટલે કે શું? તો કે જ્યારે ક્ષેપકનું શિથિલન દરમિયાન ધમનીની અંદર રહેલું રુધિર. હવે ક્ષેપકનું શિથિલન છે ક્યારે થશે? તો કે કર્ણકમાંથી જ્યારે રુધિર ક્ષેપકમાં આવતું હશે ત્યારે જ ક્ષેપકનું વિસ્તરણ થતું હોય. કર્ણક છે એમાંથી રુધિર ક્યાં આવશે? તો કે ક્ષેપકમાં. એટલે ત્યારે આ ક્ષેપક છે એનું શિથિલન થશે એટલે કે એનું વિસ્તરણ થશે રુધિર આવવાને કારણે. ક્ષેપકના શિથિલન દરમિયાન ધમનીની અંદર
રુધિરના દબાણને શિથિલન દબાણ અથવા તો ડાયસ્ટોલિક દબાણ કહે છે. હવે આ સંકોચન દબાણ છે એ કેટલું હોવું જોઈએ? તો કે 120 મીમી એચજી આટલું હોય છે સિસ્ટોલિક દબાણ. અને ડાયસ્ટોલિક દબાણ કેટલું હોય? તો કે એ છે 80 મીમી એચજી. હવે બ્લડ પ્રેશર માપવા માટે તમે ડોક્ટરની આગળ જોયું હશે એ સાધનને કહેવાય સ્ફિગ્મોમેનોમીટર. સ્ફિગ્મોમેનોમીટર કે જેના દ્વારા તમે બીપી માપતા હોય, બ્લડ પ્રેશર, એને આપણે શોર્ટમાં કહીએ છીએ બીપી. હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર, આવું તમે સાંભળેલું હશે, હાઈ બીપી અને લો બીપી. તો એ જે ડૉક્ટરની આગળ જે સાધન હોય છે એને કહેવાય સ્ફિગ્મોમેનોમીટર, કે જેના દ્વારા રુધિરનું દબાણ છે એ માપવામાં આવે છે. જેને પરિણામે અહીંયા જે પારો હશે એ ઉપર જતો જશે અને આ પારો છે એ 130 સુધી કે એવી રીતે ભરવામાં આવે. ટૂંકમાં 120થી ઉપર એને ભરવામાં આવે. પછી આ જે હવા ભરવાનું હોય એને બંધ કરી દેવામાં આવે. અને પછી જ્યારે અહીં તમે સ્ટેથોસ્કોપ રાખો છો, હવા ભરવાનું બંધ થઈ ગયા પછી ત્યારે તમને અહીંયા અવાજ છે એ સંભળાશે, એટલે કે હૃદયના ધબકારા છે એ તમને સંભળાશે કાનમાં. પણ આ ક્યારે સંભળાશે? તો કે જ્યારે દબાણ છે 120થી નીચે આવશે ત્યારે તમને અવાજ સંભળાશે. અને જેવું એ ડાયસ્ટોલિકમાં જશે દબાણ, એટલે કે 80થી નીચે આવી જશે, ત્યારે ધ્વનિ છે એ બંધ થઈ જશે. હવે આ મોટે ભાગે તમે એકવારમાં જ રિઝલ્ટ સાચું આવે. પછી જો તમે વારંવાર આવા બેલ્ટ લગાવી અને બ્લડ પ્રેશર માપતા હોય તો એનું રિઝલ્ટ છે એ ખોટું આવશે અને હાથમાં પણ ખાલી ચડી જાય. શું કામે? અહીંયા રુધિર છે, આ બેલ્ટ બાંધો અને હવા ભરો અહીંથી, એટલે બેલ્ટ છે એ ટાઈટ થશે, જેને પરિણામે અહીંયા રુધિર વાહિની છે એમાં રુધિરનું વહન થશે નહીં, જેને પરિણામે તમને હાથ છે એમાં ખાલી ચડી ગઈ હોય એવું લાગે. ક્યારેક ટ્રાય મારજો. હવે રુધિરનું દબાણ છે હોવું જોઈએ 120 મીમી એચજી થી 80 મીમી એચજી. પણ હવે જો આ 120ની જગ્યાએ 140 થઈ ગયું તો સ્ફિગ્મોમેનોમીટર છે એ તમને 120ની બદલે 140 બતાવે છે. તો આને કહેવાય હાઈ બ્લડ પ્રેશર, એટલે કે હાઈ બીપી છે. ઘણીવાર એવું થાય કે ધમની છે એ સંકોચાઈ ગઈ હોય, જેને પરિણામે રુધિર છે એ બરોબર રીતે પસાર થઈ શકતું ન હોય, એને અવરોધ ઊભો થતો હોય. તો એ સમય દરમિયાન શું થાય? તો કે એને પણ અતિતાણ અથવા તો હાઈ બ્લડ પ્રેશર જ કહેવાય, કારણ કે રુધિર છે એ બરોબર રીતે રુધિર વાહિનીમાંથી પસાર થતું નથી, જેને પરિણામે ધમની છે એ ફાટી જવાની શક્યતા ખૂબ વધી જાય છે. અને ઉપરાંત કે આંતરિક રુધિર સ્ત્રાવ પણ થાય છે, એટલે કે ધમનીની અંદર જ રુધિર સ્ત્રાવ છે એના દબાણને વધવાને કારણે આંતરિક રુધિર સ્ત્રાવ છે એ શરૂ થાય છે. પછી ઘણીવાર તમે જોયું હશે કે ધમનીને કારણે ધમની બંધ થઈ ગઈ, આવું સાંભળેલું હશે કે રુધિર છે એ પરિવહન થતું નથી. ઘણીવાર એવું થાય કે રુધિર છે, એટલે કે રુધિર વાહિનીઓમાં એક પદાર્થ જામી જાય છે કોલેસ્ટેરોલ નામનો. હવે આ કોલેસ્ટેરોલ નામનો પદાર્થ જ્યારે જામી જાય છે ત્યારે ડૉક્ટર શું કરશે? એને તોડવાને માટે તો કે રુધિર વાહિનીઓમાં બલૂન બેસાડશે, આવું તમે સાંભળેલું હશે. જેના પરિણામે આ જામેલો પદાર્થ જે છે કોલેસ્ટેરોલ એ તૂટી જશે અને રુધિર પરિવહન છે યોગ્ય રીતે થઈ શકશે. રુધિર વાહિનીઓ, આના વિશે આપણે આગળ વાત થઈ કે આ 3 પ્રકારની હશે. એક તો હશે ધમની, પછી હશે શિરા અને ત્રીજું છે રુધિર કેશિકાઓ. હવે ધમની છે એ રુધિર પરિવહન થાય છે કેવી રીતે? તો કે ધમનીમાં તમે રુધિર પરિવહન જુઓ તો હૃદયમાંથી શરીરના વિવિધ અંગો તરફ, હૃદયમાંથી જે રુધિર આવે છે એ કેવું હશે? તો કે ઓક્સિજન યુક્ત, જેને પરિણામે ધમનીમાં રુધિરનું દબાણ કેવું હશે? તો કે વધારે હશે.
અને જો રુધિરનું દબાણ વધારે હશે તો એની દિવાલ છે એ પણ કેવી હોવી જોઈએ? તો કે જાડી અને સ્થિતિસ્થાપક. તેથી જ ધમનીની દિવાલ કેવી હશે? તો કે જાડી અને સ્થિતિસ્થાપક. કારણ કે એટલે રુધિર દબાણ છે, ગમે તેટલું રુધિર દબાણ વધશે તો પણ એ ધમનીની દિવાલ છે એ સહન થઈ શકશે, ધમનીની દિવાલ દ્વારા સહન થઈ શકશે. હવે છે શિરા. તો કે શિરામાં રુધિર પરિવહન એ કેવી રીતે થાય છે? તો કે શરીરના વિવિધ અંગોમાંથી હૃદય તરફ, બરોબર? શરીરના વિવિધ અંગોમાંથી હૃદય તરફ. તો અહીંયા જે રુધિર હશે એ કેવું હશે? તો કે O2 વિહીન, એટલે કે અહીંયા રુધિર દબાણ છે એ ઓછી માત્રામાં હશે. રુધિર દબાણ છે કેવું હશે? તો કે પર્યાપ્ત માત્રામાં. એટલે શિરાની દિવાલ છે એ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે ધમનીના પ્રમાણમાં. શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હશે. હવે વાત કરીએ રુધિર કેશિકાઓની. આ રુધિર કેશિકાઓ શું છે? તો કે નાની નાની નલિકાઓ જેવી રચના છે, નાની નાની વાહિનીઓ જેવી રચના છે. હવે આ છે ધમની. હવે આ ધમનીનું કામ શું હશે? તો કે ફેફસામાંથી જેટલું પણ રુધિર છે શુદ્ધિકરણ થયેલું એને શરીરના વિવિધ અંગો તરફ લઈ જશે. પણ આપણું શરીર છે એ કોષોનું બનેલું છે, અસંખ્ય કોષોનું, નાના નાના કોષોમાં. તો હવે બધે આ ધમની છે એ પહોંચશે નહીં. એ શું કરશે? આગળ જતા જેમ જેમ કોષો સુધી એને રુધિર પહોંચાડવું છે તો આ શું કરશે? નાની નાની નલિકાઓમાં વિભાજિત થઈ જશે અને દરેક કોષ સુધી પહોંચશે. અને આવી જે રચના જોવા મળે છે એને કહેવાય રુધિર કેશિકાઓ. જે આ એટલી પાતળી હોય છે કે એક કોષીય જેવી રચના બની જાય છે અને એને કહેવાય રુધિર કેશિકાઓ, જેને પરિણામે બધા જ કોષ છે એમાં પહોંચશે, શરીરના દરેક અંગ સુધી એ પહોંચશે. પછી હવે અહીંયા એને ગમે તે મટીરિયલ, જરૂરી એવું વસ્તુ હતી એને કોષો સુધી પહોંચાડી દીધી. દાખલા તરીકે પોષક પદાર્થો. તો જેવી રીતે એને પોષક પદાર્થો પહોંચાડ્યા શરીરના કોષો સુધી, એ જ રીતે એને શું કરવું પડશે? તો કે ઉત્સર્ગ પદાર્થો હશે, એટલે કે કોષોને જે જરૂરી નહીં હોય એવા પદાર્થો હશે એને ફરીથી કોષોમાંથી નીકાળવા પડશે. એને પરિણામે ફરીથી પાતળી પાતળી જેવી રચના બનશે અને જે એકબીજાની સાથે જોડાઈને શિરા બનશે. આ જે રીતે ધમની છે એ O2 યુક્ત રુધિર છે કોષો સુધી પહોંચાડે છે, પણ કોની મદદથી? રુધિર કેશિકાઓની મદદથી. પછી ઓક્સિજન છે એ કોષને આપી દેશે અને પછી ફરીથી નાની નાની રુધિર કેશિકાઓની મારફતે O2 વિહીન રુધિર છે એ એકઠું થશે અને એ બનાવશે આખી શિરાઓ. રુધિર કેશિકાઓ ભેગી મળી અને શિરા બનાવશે અને આ શિરા એવી હશે કે જેમાં O2 વિહીન રુધિર છે એ વહેતું હશે. હવે રુધિર કોષો છે એના 3 પ્રકાર હતા: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. એમાં ત્રાકકણ છે એનું કામ શું છે? તો કે આ જેટલું પણ નલિકાઓ છે એમાં ક્યાંય પણ જો આંતરિક રુધિરસ્રાવ થાય તો અથવા તો એને કોઈ ઈજા પહોંચે ત્યારે, તો કે ત્યારે આ ત્રાકકણો છે મદદરૂપ બનશે. આ ત્રાકકણો છે એમાં પ્લેટેલેટ્સ અને થ્રોમ્બોપ્લાસ્ટિન જેવા 11 ફેક્ટર આવેલા હોય છે, જેની મદદથી આવડી આખી પ્રોસેસ છે, જે રુધિર જામવાની પ્રક્રિયા છે એ આના કારણે શક્ય બનતી હોય. એટલે જ્યારે કોઈ શરીરમાં આપણે ઘાવ પડે, ઊંડો ઘાવ,
જેને પરિણામે શું થાય તો કે સતત રુધિર સ્ત્રાવ થાય. અને જો આ રુધિર સ્ત્રાવ છે બંધ ના થાય તો રુધિર દબાણ જે થવું જોઈએ, રુધિર પરિવહન માટે રુધિર દબાણ છે ખૂબ જ જરૂરી છે. તો આ રુધિર દબાણ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે નહીં, જેને પરિણામે આખું પરિવહન તંત્ર છે એ જોખમાય. એટલે આપણા શરીરમાં ત્રાકકણો જેવી રચના આવેલી છે જે રુધિર જામવાની પ્રક્રિયામાં આપણે મદદરૂપ થાય છે. રુધિર જામવામાં મદદરૂપ થાય છે. જ્યાં પણ આપણા શરીરમાં ઘાવ પડ્યો હશે ત્યાં ત્રાકકણો એકઠા થઈ જશે અને જેને પરિણામે રુધિર છે એ જામે છે. પરંતુ એક રોગ છે હિમોફિલિયા. આ રોગ એવો છે કે જેમાં દર્દી છે એને કોઈ પણ જગ્યાએ ઘાવ વાગ્યો હોય તો સતત રુધિર સ્ત્રાવ છે એ થયા કરે. એટલે કે એનામાં જે ત્રાકકણો છે એના આખા ફેક્ટર, એમાં કોઈ 11 ફેક્ટર આવેલા હોય, એમાં કોઈ એક ફેક્ટર પણ ગેરહાજર હોય તો હિમોફિલિયા એ અને બી એવા બે રોગના પ્રકાર છે એ થાય છે. જેમાં શું થાય તો કે સતત રુધિર સ્ત્રાવ છે એ થયા કરે અને એને કારણે મૃત્યુ પામે. હવે આ હિમોફિલિયા છે રાણી વિક્ટોરિયાને હતો અને આ રાણી વિક્ટોરિયાને કારણે જેટલી પણ એની સંતતિ હતી એ બધાને આ હિમોફિલિયા નામનો રોગ હતો. એટલે કે એમાં ત્રાકકણોના જે ફેક્ટર આવેલા છે, થ્રોમ્બોપ્લાસ્ટિન ને પ્લેટેનાઇટ્સ ને ઘણા બધા, એ એનામાં આવેલા નહોતા, જેને પરિણામે એને હિમોફિલિયા રોગ હતો. હવે જોઈશું લસિકા વિશે. હવે આ લસિકા છે એ રુધિર રસ જેવું જ છે, પરંતુ એમાં ડિફરન્સ શું છે, તફાવત શું પડે છે તો કે આ એક રંગવિહીન પ્રવાહી છે. બાકી આ પણ વહનમાં તો ઉપયોગી છે જ. વહન તો લસિકા દ્વારા પણ થાય છે. હવે આનું નિર્માણ કઈ રીતે થાય છે, લસિકા બને કઈ રીતે તો કે આગળ આપણે જોયું કે ધમની જે કોષોમાં જઈ અને નાની નાની કેશિકાઓમાં ફેરવાઈ જતી હતી અને ફરીથી આ કેશિકાઓ છે એક મોટી શિરામાં ખુલતી હતી. આ છે ધમની અને આ છે શિરા. આ છે રુધિર કેશિકાઓ. હવે આ રુધિર કેશિકાઓ છે નાના નાના છિદ્રો ધરાવે છે એની દિવાલની ઉપર. તો આ છિદ્રોની મારફતથી કેટલાય પ્રમાણમાં રુધિર રસ છે, પછી પ્રોટીન છે અને રુધિર કોષો છે એ બહાર આવી જાય છે અને આંતરકોષીય પેશીની અંદર એ જાય છે. હવે આંતરકોષીય કોષો એટલે કે શું, આંતરકોષીય પેશીના અવકાશમાં એ જાય છે. હવે આ કોષો આવેલા હશે અને કોષો છે એ ભેગા મળીને પેશી બનાવે. તો આ કોષોનો સમૂહ એટલે શું તો કે પેશી. હવે પણ આ કોષોની વચ્ચે જે અવકાશ આવેલો છે એને કહેવાય આંતરકોષીય અવકાશ, એટલે કે પેશીનો આંતરકોષીય અવકાશ. એટલે કે અહીંયા આવેલા છિદ્રો એમાંથી કેટલાય પ્રમાણમાં રુધિર રસ છે. રુધિર રસને બીજું આપણે કહેતા હતા પ્લાઝમા. રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો છે એ બહાર આવી જાય છે અને ક્યાં ખુલે છે તો કે પેશીના આંતરકોષીય અવકાશમાં. અને આ જે બધું એકઠું થાય છે, રુધિર રસ, રુધિર કોષો અને પ્રોટીન, આને કહેવાય લસિકા. આનાથી જે પ્રવાહી બને છે એને કહેવાય લસિકા. પરંતુ આ રંગવિહીન છે કે ઉપરાંત એમાં પ્રોટીનની માત્રા જે છે એ ખૂબ ઓછા પ્રમાણમાં છે. એટલે કે રંગવિહીન પ્રવાહી તો છે જ, એની લાક્ષણિકતા કોઈ પૂછે કે લસિકા છે કેવું હોય તો કે રંગવિહીન પ્રવાહી તો છે જ, ઉપરાંત કે એમાં પ્રોટીન છે એ ખૂબ અલ્પ માત્રામાં આવેલું હોય. અહીંયા જ્યાં પણ કેશિકાઓ રચાય છે ત્યાં બધે જ કોષો તો આવેલા જ હશે, જે મેં તમને અહીંયા દર્શાવેલા છે.
જે રીતે આપણા શરીરમાં રુધિર વાહિનીઓનું જાડું આવેલું હોય એ જ રીતે લસિકાઓનું પણ જાડું આવેલું હોય. તમને આકૃતિમાં તમે જોઈ શકો છો એ રીતે. અને આ લસિકા વાહિનીઓ છે એ એકબીજાની સાથે જોડાઈને અને એક મોટી શિરામાં ખુલે છે. હવે લસિકાનું કાર્ય શું છે? લસિકા વાહિનીઓનું કાર્ય તો કે વહનમાં ઉપયોગી છે. પણ કોના વહનમાં? તો કે નાના આંતરડા દ્વારા અભિશોષિત થયેલ ચરબીના વહનમાં. નાના આંતરડામાં જે રસાંકુરો આવેલા હોય એના દ્વારા જે ચરબીનું અભિશોષણ થયું હોય એના વહનમાં. નાના આંતરડામાં અભિશોષિત થયેલ ચરબીના વહનમાં. એનું બીજું પણ એક કાર્ય છે કે વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાંથી એ પાછું રુધિરમાં લાવે છે. વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાંથી. આ બાહ્ય કોષીય અવકાશ એટલે કયો? પેશીય અવકાશ. બાહ્ય કોષીય અવકાશમાંથી પાછું રુધિરમાં લઈ આવે છે.